रसीद के मुताबिक कोकरेज तालुका के मुख्यालय सिरोही गांव कांग्रेस ताल्लुक के सिरोही गांव रामजी मंदिर गांव के एक और दरवाजे से रथ यात्रा निकाली गई। रामजी मंदिर की यात्रा में सरपंच और 18 आलम साथ रहे। तो क्यारेक तो मारी झूंपड़ी राम आवशे। आपणा कांकरेज तालुकाना मुख्य मथक एटले के शिवोरीमां श्री रामनवमी निमित्ते भव्य शोभायात्रानुं आयोजन करवामां आव्युं, जेमां तमाम सनातनी बंधुओं अने मोटी संख्यानी अंदर मातृशक्ति पण जोवा मळे અને જેમાં સૌ પ્રથમ શ્રી રામજી મંદિર શિહોરીમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી કરી અને ત્યારબાદ 8:30 કલાકે શોભાયાત્રા નીકળવામાં આવી અને જેની અંદર બસ સ્ટેન્ડમાં નાના બાળકો દ્વારા જે લાઠી દાવ જે ખેલવામાં આવ્યો તે ખરેખર ગજબ લેવલનો હતો અને જે ખરેખર એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું। તો આ જ દિન નિમિત્તે હું રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું છું કે તમારા જે આદર્શો છે એ જન જનમાં પ્રસ્થાપિત પામે। જય હિન્દ, જય શ્રી રામ। જય શ્રી રામ। આજે શ્રીરામ ભગવાનની રામનવમી નિમિત્તે શિહોરી ખાતે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી અને દરેક માતાઓ ભાઈઓ બહેનોએ આ શોભાયાત્રામાં લાભ લીધો અને શ્રી રામનું રામચરણ કર્યું અને આ ભવ્ય શોભાયાત્રાના દિવસે દરેક ગામ લોકોને અને રામ ભક્તોને એક વિનંતી છે કે શ્રી રામ ભગવાનના જે આપણા આદર્શો છે જીવનમાં એ આદર્શો ઉતારે અને રામમય જીવન જીવે। આપણે જીવનમાં વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે ભાઈ તારામાં રામ છે કે નથી બોલવા ચાલવામાં, તો એ જ વસ્તુ આપણા જીવનમાં રામ રાખીએ, ધર્મના રાસ્તે ચાલીએ, રામના આદર્શોનું પાલન કરીએ, ખોટાનો ત્યાગ કરીએ, સાચી વસ્તુમાં ડટ્યા રહીએ, સખત પરિશ્રમ કરીએ અને સાચાનો સપોર્ટ કરીએ। એ જ રામના સાચા આદર્શો છે, એમને આપણે જીવનમાં પાલન કરતા રહીએ તો આપણું જીવન પણ સુખમય જાય અને આપણે આવતી પેઢી પણ આપણા રામના વિચારો વિશે જાણે, આપણામાંથી સંસ્કાર મેળવે, એવી દરેકને એક નમ્ર અપીલ છે। અને આજે ખૂબ ખરેખર આનંદ થયો સર્વ ગામજનોને, કારણ કે આટલી ભવ્ય શોભાયાત્રા જે આપણે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી એ દિવસે નીકળી હતી અને એના પછી આજે નીકળવામાં આવી તો બધાને ખૂબ આનંદ થયો। દરેક કમિટીજનોએ, ગામજનોએ, દરેક સર્વ સમાજે આ શોભાયાત્રામાં ખૂબ જ સપોર્ટ કર્યો, મહેનત કરી અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે જે તંત્રએ પણ સપોર્ટ કર્યો, દરેકનો હૃદયથી આ કમિટી આભાર માને છે અને આવે ને આવી ભવ્ય કાર્યક્રમો શિહોરીમાં થતા રહે તેવું દરેકને વિનંતી કરે છે। જય શ્રી। सिरोही तहसील संवाददाता टीना जी ठाकुर की रिपोर्ट।